નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ડિયા કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, વાવેતરના સમયે ઘણા ખેડૂત મિત્રોને રિઝલ્ટ સારું મેળવવા માટે કોઈ અન્ય ખાતર સાથે કોઈ ઓર્ગેનિક ખાતર જ્યારે વાવેતરના ટાઈમે આપણે ભેગું કરતા કે ડોઝ બનાવીને વાવેતર કરતા ત્યારે ખેડૂતોને એક મોટો પ્રશ્ન આવતો। શું તો કે ભાઈ જ્યારે બે ખાતર ભેગા થઈ જાય ત્યારે કોઈ ઓર્ગેનિક વસ્તુ સાથે ડીએપી છે કે 12-32-16 તેની સાથે ભેગું કરતા ત્યારે ભેજ છોડવાનો પ્રશ્ન કે ઓયણી ચોંટવાનો કોગળવાનો પ્રશ્ન ઝાઝો રહેતો। તો સૌ પ્રથમવાર કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન એનું સોલ્યુશન લઈ આવ્યું છે। તો આ છે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડનું ઓર્ગેનિક કોટિંગ પાવડર કે જે આજે આપણે ઇફકોના 12-32-16 NPK તેમજ સાથે કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન સાથે આપણે મિક્સ કરીને આપણે આપણા ઓરણીમાં વાવેતર કરશું અને જોશું કે ભાઈ જે અત્યાર સુધી ભેજ છોડવાના કે ચોંટવાના પ્રશ્નો આવતા હતા એ હવે નહીં આવે। તો ખેડૂત મિત્રો, આ જોઈ શકો છો ઇફકોનું 12-32-16 અને કૃષિ ઇન્ડિયાનું કાર્બન સાથે આપણે જે ઓર્ગેનિક કોટિંગ પાવડર મિક્સ કર્યો છે, એક એક દાણામાં બધા અત્યારે કોટિંગ થઈ ગયું છે, આપણે વ્યવસ્થિત મિક્સ કરી નાખ્યું છે। હવે આપણે ઓયણીમાં નાખીને આનું રિઝલ્ટ જોશું। તમે જોઈ શકો છો કે અત્યારે કાર્બન ને જે આપણે કોટિંગ પાવડર જે ઉમેર્યો છે અત્યારે મસ્ત વાવેતર થાય છે, ઓયણીમાં જરા કઈ પ્રશ્ન આવતો નથી અને વ્યવસ્થિત વાવેતર થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, તમે જોયું કે આજે આપણે ડીએપી, કૃષિ ઇન્ડિયાનું બ્લેક કાર્બન તેમજ કૃષિ ઇન્ડિયાનું ઓર્ગેનિક કોટિંગ પાવડર મિક્સ કરીને જે ઓયણીમાં આપણે વાવેતર કર્યું છે। તો આજે આપણે ટ્રેક્ટરવાળા રજનીકભાઈ છે એમની પાસેથી જાણશું કે ભાઈ એમનો અનુભવ કેવો રહ્યો। આપણે પેલા રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર બે મિક્સ કરતા એટલે આપણે ભેજ આવવાનું પ્રમાણ બહુ રહેતું, ચક્કરમાં ચોંટતું, ભૂંગરામાં ચોંટી જતું, આપણે વીઘે જેટલું ઉતરવું એટલું ઉતરતું નહીં। અત્યારે આ ઓર્ગેનિક પાવડર આવ્યો છે, ઓર્ગેનિક પાવડર તમે રાસાયણિક અને ઓર્ગેનિક ખાતરમાં બેમાં મિક્સ કરી દો આ પાવડર એટલે તમારે જે ભેજ આવવાનું પ્રમાણ હતું એ ભેજ હવે આવતો નથી અને ટૂંકમાં તમારે નો ભૂંગરામાં ચોંટે કે નો ચક્કરમાં ચોંટે, તમારે જેટલું વીઘે ઉતારવું હોય એટલું તમે ઉતારી શકો। અને દરેક ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આ પાવડર ઉપયોગ કરો એટલે તમારો ભેજ નહીં આવે ખાતરમાં અને ટ્રેક્ટરવાળાને સરળ રહે, જેટલું ઉતારવું એટલું ઉતરી શકે અને તમારા માટે સરળ રહે।